દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે, પરંતુ આણંદમાં જોખમોને આમંત્રણ ન આપો. 108 ઇમરજન્સી સર્વિસના એક્સપર્ટ ટ્રેનિંગ અને રિસર્ચ હેડ ડોક્ટર હાર્દિક શાહે કહ્યું કે નાની કાળજીથી મોટા અકસ્માતને ટાળી શકાય. ફટાકડા ફોડવા માટે સોસાયટીમાં માત્ર ખુલ્લી જગ્યામાં ટેરેસ કે બેઝમેન્ટમાં મનોરંજન માટે ફોડવું સૌથી જોખમી, જ્યાં આગ ઝડપથી ફેલાઈ શકે. સોસાયટીઓમાં ફાયર એલાર્મ અને અલગ અલગ વ્યવસ્થા કરવી જોઈએ. તપાસ કરી લો. રાત્રે ફટાકડા ફૂટતા સમયે હેલ્મેટ પહેરો, જેથી તણખલા કે ઉડતા ટુકડાથી રક્ષણ મળે. બાલ્કનીમાં કપડાં કે ગ્રીન મેટ ઉતારી દો, કારણ કે તણખલું પડે તો આગ ઝડપથી પકડાય. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ફટાકડા માત્ર રાત્રે 8 થી 10 કલાક સુધી ફોડો અને લાયસન્સ ધારક વેપારીઓ પાસેથી ખરીદો. દાઝી જાઓ તો પાણી કે ઠંડા પાણીના કમ્પ્રેસથી રાહત લો. ઘી કે તેલ ન લગાવો. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને રાત્રે જ્યારે લોકો ફટાકડા ફોડતા હોય ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે એક્સપર્ટ કહી રહ્યા છે. ઘણા બધા એક્સપર્ટ સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાત કરી. તેવામાં 108 ઇમરજન્સી સર્વિસના એક્સપર્ટ ટ્રેનિંગ અને રિસર્ચ હેડ ડોક્ટર હાર્દિક શાહે આ અલગ અલગ કાળજી રાખવા માટે કહ્યું છે.